વડોદરાના ચકચારી ભાયલી ગેંગ રેપ કેસમાં કોર્ટે ચુકાદો આપી 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। 4 ઓક્ટોબર 2024 વડોદરામાં રહેતી સગીરા તેના મિત્ર સાથે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે જ બાઇક પર આવેલા 5 આરોપીઓએ મિત્રને પકડીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા। એટલું જ નહીં, દુષ્કર્મ આચર્યા બાદ સગીરાના મોબાઈલની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા। બાદમાં સગીરા અને તેના મિત્રએ પોલીસને જાણ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મુન્ના બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારા નામના 5 આરોપીઓને ઝડપી પાડ્યા। 5 આરોપીઓ મૂળ યુપીના અને વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહીને મજૂરી, કડિયાકામ અને કલરકામ કરતા હતા। ઘટના બાદ પોલીસે માત્ર 17 દિવસમાં 6000 પાનાની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી। સાક્ષીઓની જુબાની અને સંયોગિક પુરાવાને ધ્યાનમાં રાખીને વડોદરા પોક્સો કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। હવે કોર્ટ 5 આરોપીઓને 25 ઓગસ્ટે સજા સંભળાવશે। આ કેસની અંદર 5 આરોપીઓ હતા। નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે।